નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવેમાં નવી ભરતી, પગાર 55,000થી વધારે, ફક્ત ગણિત અને રીઝનિંગ, મતલબ માત્ર 2 જ વિષય તૈયાર કરવાના છે અને ત્યાર પછી સીધી નોકરી છે. કોઈ જીકે જીએસ નથી, કોઈ સામાન્ય વિજ્ઞાન નથી, કોઈ ભૂગોળનો પ્રશ્ન નથી, કોઈ ઇતિહાસનો પ્રશ્ન નથી, ફક્ત અને ફક્ત ગણિત અને રીઝનિંગ પર આ જોબ મળે છે. એટલે કે જે વિદ્યાર્થીનું ગણિત અને રીઝનિંગ સ્ટ્રોંગ છે, બરાબર છે, એવા વિદ્યાર્થી મિત્રો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. રેડી? વિગતે આજે આપણે આ સેશનમાં ચર્ચા કરીશું કે આ ભરતી છે કઈ, કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે, તમામ વસ્તુ, કયા ઉંમરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે, શૈક્ષણિક લાયકાત શું હશે, કમ્પ્લીટ સિલેબસ શું હશે, કમ્પ્લીટ ચર્ચા કરીશું આજના સેશનમાં. તો સેશનની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા જોઈએ તો આ છે રેલવે સેક્શન કંટ્રોલરની વેકેન્સી. નો ડાઉટ જગ્યાઓ ઓછી છે. તમે કહેશો સાહેબ 119 જ જગ્યા છે. હા, 119 જ જગ્યા છે ઓલ ઓવર ઇન્ડિયામાં. બધા અલગ 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 ઝોન મળીને ટોટલ 119 જગ્યા છે, જેની અંદર અમદાવાદ ઝોનની વાત કરીએ. સમજજો, અમદાવાદ, બરાબર છે, એ ઝોનની વાત કરીએ તો અમદાવાદમાં 11 જગ્યાઓ છે અને એ સૌથી વધારે છે ઓલ ઓવર બધા ઝોન કરતા. એટલે આપણે એવું વિચારીએ કે સાહેબ બહુ ઓછી વેકેન્સી છે, લાવ નથી ફોર્મ ભરવું. પણ એક વસ્તુ તમે વિચારો, જો હું એમ નથી કહેતો કે તમે મારી પાસે જ ભણો, તમે ભણો ગમે ત્યાંથી પણ કરો, પણ ફોર્મ ભરો. આ વેકેન્સી જેનું ગણિત રીઝનિંગ સ્ટ્રોંગ છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. એક વસ્તુ તમે વિચારો, અમદાવાદમાં 11 જગ્યાઓ છે, બરાબર છે, કોમ્પિટિશન હાઈ છે, બરાબર છે, ઘણા લોકો અહીંયાથી ફોર્મ ભરશે, બરાબર. છતાં પણ તમે જો આની અંદર તૈયારી કરો છો તો તમારા 2 વિષય તો બહુ સ્ટ્રોંગ થવાના કે નહીં થવાના. આ લેવલ 6ની પોસ્ટ છે. આની અંદર ટોટલ રેલવેમાં જેટલી પણ વેકેન્સી આવે છે ને, જરા શાંતિથી સમજવાની કોશિશ કરજો. રેલવેમાં જેટલી પણ વેકેન્સી આવે છે ને, જેમ કે એએલપી આવે છે, ત્યાર પછી એનટીપીસી આવે છે, ત્યાર પછી તમારા ગ્રુપ ડી આવે છે, બરાબર છે, ત્યાર પછી ટેકનિશિયન આવે છે, તો જેટલી પણ ભરતીઓ આવે છે, જેઈ કહી શકાય, આ બધામાં જ ગણિત અને રીઝનિંગ મુખ્ય વિષયો છે. અને આ બધા કરતા સૌથી સારામાં સારી જો કોઈ પોસ્ટ હોય, સૌથી ઉપર લેવલની પોસ્ટ હોય અને સૌથી સારો પગાર હોય તો એ છે સેક્શન કંટ્રોલર, બરાબર છે. હવે આની અંદર ગણિત અને રીઝનિંગ એટલા બધા લેવલનું પણ નથી પૂછાતું, પણ તમે તૈયારી કરશો ને તો આ બધાની તૈયારી ઓલરેડી થઈ જશે. એટલે માની લો કે સૌથી મોટી ભરતી જો રેલવેમાં કહેવાય ને તો એ એનટીપીસી ની કહેવાય. કેમ એનટીપીસી ની કહેવાય? કારણ કે ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ પર આવે, 12 પાસ અને ફક્ત ગ્રેજ્યુએશન કરેલું એવા વિદ્યાર્થી મિત્રો એનટીપીસી માં એપ્લાય કરી શકે છે. અને બીજી ગ્રુપ ડી ની આવે. હવે આમાં જે મેથ્સ અને રીઝનિંગ મુખ્ય સબ્જેક્ટ છે, તો એની તૈયારી તમારી આમાં થઈ જાય. એટલે મારું એવું કહેવું છે કે આની અંદર તમે અત્યારે તૈયારી શરૂ કરો તો એ રેલવેની બીજી બધી એક્ઝામની પ્રિપરેશન પણ આમાં થઈ શકે છે. એટલે તમે એવું નહીં વિચારો કે સાહેબ 11 જ જગ્યાઓ છે, નથી કરવું. કોમ્પિટિશન ભલે હાઈ છે, કોમ્પિટિશન રહેવાની જ છે, આની અંદર તૈયારી પ્રોપર કરવી જ પડશે. તો કરશો તો કશે ને કશે તો પહોંચશો ને. હું એવું વિચારીશ કે મારી સામેથી ગુડ્સ ટ્રેન પણ જઈ રહી છે, બરાબર છે, મારી સામેથી પેસેન્જર ટ્રેન પણ જઈ રહી છે, સુપરફાસ્ટ પણ જઈને હું આમાં નહીં બેસું, હું આમાં બેસું, સર હું આમાં નહીં બેસું, હું આમાં બેસું, કશામાં નહીં બેસાશે. એના કરતાં કશે બેસી જાઓ, થોડા તો આગળ વધશો. એટલે મારું એવું કહેવું છે કે ફોર્મ ભરીને તૈયારી શરૂ કરી દેવાય. ફોર્મ ભરીને તૈયારી શરૂ કરી દેવાય. સારી એવી જગ્યા નથી, હું સામેથી કહું છું, હું હમણાં બોલવા જતો હતો, પણ સારી એવી જગ્યા નથી. 11 જ માત્ર જગ્યા છે ગુજરાત, અમદાવાદ ઝોનમાં, એટલે કે ગુજરાતની અંદર. પણ તૈયારી કરાય. ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, એના માટેની આપણે એક પ્રોપર બેચ લોન્ચ કરેલી છે, જે પ્રોપર રેલવે સેક્શન કંટ્રોલની જે પ્રોપર જે વેકેન્સી છે એની જ બેચ હશે. તમે જોઈ શકો છો. શોર્ટમાં હું તમને સમજાવી દઉં છું કે 3 ઓગસ્ટથી આ બેચ સ્ટાર્ટ થવાની છે. હા, 3 ઓગસ્ટથી આ બેચ સ્ટાર્ટ થવાની છે. 4 થી લઈને 6 નો ટાઈમ છે, બપોરે 4 થી 6 નો ટાઈમ છે બેચનો. કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે આ ભરતી માટે. ઉંમર 20 થી 30 વર્ષ હોવી જોઈએ. પગાર 55,000 થી વધારે છે. બીજી વસ્તુ, કઈ કઈ વિશેષતાઓ છે તો પહેલા વિશેષતાઓ સમજીએ, પહેલા થોડું એક્ઝામની પેટર્ન સમજી લઈએ. તો તમે જોશો ગણિત છે, એટલે કે એમાં ડીઆઈ છે, ત્યાર પછી આરસી અને લોજિકલ રીઝનિંગ છે, અને મેન્ટલ રીઝનિંગ છે. ટૂંકમાં 2 સબ્જેક્ટો છે. રીઝનિંગ આમ જોવા જાય તો 40 માર્ક્સનું છે અને ગણિત 60 માર્ક્સનું છે. હું તમને અગાઉ હજી સમજાવીશ ડિટેલમાં. આ તમને ખાલી શોર્ટમાં નોટિફિકેશન સમજાવું છું. રેડી?
અને નેગેટિવ 1/3 રહેશે. એટલે કે 100 પ્રશ્નો 100 ગુણ અને ટાઈમ પણ બહુ સારો આપે 120 મિનિટનો. તો બેટા 3999 ની આ બેચ છે. બે જ સબ્જેક્ટ છે ને, બીજા કોઈ સબ્જેક્ટ તમારે કરવાના નથી. નો જીકે જીએસ, સમજો, નો જીકે જીએસ, નો સાયન્સ, કઈ જ નહીં, ફક્ત અને ગણિત અને રીઝનિંગ. હવે ક્લાસની અંદર જો તો રીડિંગ કોમ્પ્રેશન એક ટોપિક પૂછાય છે. શું પૂછાય છે હું તમને સમજાવીશ. માહિતીનું અર્થઘટન પૂછાય છે. 100+ પ્રશ્નોની ક્લાસમાં જ પ્રેક્ટિસ કરવામાં આવશે અને આ પણ ક્લાસમાં ડિટેલમાં કરવામાં આવશે. દરેક ચેપ્ટરની તમને પ્રેક્ટિસ શીટે મળશે. ક્લાસના બોર્ડ વર્કની પીડીએફ પણ મળશે. લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકાશે. બેઝિકથી એડવાન્સ લેવલના પ્રશ્નોની તૈયારી કરવામાં આવશે. રેડી? તો આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. હવે થોડું સમજીએ આગળ. જો સૌથી પહેલા આ જે સેક્શન કંટ્રોલની જે વેકેન્સી બહાર પડી છે, તો જે સેક્શન કંટ્રોલની જે વેકેન્સી છે એનું જે વર્ક છે ને એ આ રીતનું છે. તમે જોઈ શકો છો, એની એક મેં ઇમેજ મૂકી છે. આ એકચ્યુઅલી નોટિફિકેશનની જે એક ઇમેજ છે. રેડી? એટલે તમારે એક પ્રોપર સેક્શનને કંટ્રોલ કરવાનું હોય છે. અહીંયા બેઠા બેઠા જેટલી પણ ટ્રેનો તમારા સેક્શનમાં આવતી હોય, મતલબ રેલવેમાં અલગ અલગ સેક્શન હોય, તો એમાં જે ટ્રેનો આવતી હોય, ટ્રેનો જતી હોય, એને મેનેજ કરવાનું કામ તમારે કરવાનું હોય છે. શાંતિથી જોબ છે, કોઈ ફિલ્ડ વર્ક નથી, એક જગ્યાએ બેસીને કરવાનું છે. તો થોડું નહીં, વધુ રિસ્પોન્સિબલ વાળું કાર્ય કહી શકાય, કારણ કે તમારા હાથમાં બહુ મોટી જવાબદારીઓ છે. રેડી? ટ્રેનને સિગ્નલ આપવું ના આપવું, ત્યાંથી લાઈન પાસ કરવી કે ના કરવી, એ બધું જ તમારા હાથમાં છે. એટલે બહુ રિસ્પોન્સિબિલિટી વાળું કામ છે. પણ એક શાંતિથી મસ્ત એક સેક્શનમાં આવી રીતે બેસીને એક મોટા પ્લેટફોર્મ રેલવે સ્ટેશન પર હશે, જેમ કે અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, રાજકોટ છે, તો એવા જે મોટા જે સ્ટેશનો છે ત્યાં તમને આ પોસ્ટિંગ મળે. રેડી? તો આ તમે જોઈ શકો છો. નેક્સ્ટ આગળ વધીએ આપણે. હવેનું નોટિફિકેશન જોઈએ. તો મેં તમને કીધું એ પ્રમાણે 119 જગ્યાઓ છે અને અમદાવાદમાં 11 જગ્યાઓ છે. 20 થી 33 વર્ષના વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે. એનો મતલબ એસટી અને એસસી હોય તો એ 20 થી લઈને કેટલા છે 38 વર્ષ સુધી એપ્લાય કરી શકે છે. અને ઓબીસી વાળા હોય તો એ 20 થી લઈને 36 વર્ષ સુધી એપ્લાય કરી શકે છે. રેડી? પડી ગઈ સમજ? તો આની અંદર એપ્લાય કરી શકે છે. બરાબર? પગાર છે બેઝિક 35,400 અને સેલરી 55,000 પ્લસ હશે ભથ્થા સાથે મળીને. રેડી? લેવલ 6 ની પોસ્ટ છે. A2 મેડિકલ સ્ટાન્ડર્ડ એમાં રિક્વાયરમેન્ટ છે. આ અલગ અલગ આરઆરબી છે, જેમાં અમદાવાદ છે, અજમેર છે, બેંગ્લોર છે, ચેન્નાઈ છે, ગોરખપુર છે, ગુવાહાટી છે. એના અલગ અલગ આરઆરબી છે. તો તમે એવું નથી કે અમદાવાદથી ફોર્મ ભરો. તમને એવું લાગે છે કે સાહેબ મારે રાંચીથી ફોર્મ ભરવું છે, મારે સિકંદરાબાદથી ફોર્મ ભરવું છે, મારે ગુવાહાટીથી ફોર્મ ભરવું છે, તો ત્યાંથી પણ તમે ફોર્મ ભરી શકો છો. એમાં કોઈ ઇશ્યુ નથી. ત્યાં એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. ખાસ ધ્યાન આપજો. આગળ વધીએ. કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે, કોઈ પણ ગ્રેજ્યુએટ. અને આમાં પણ એવું નથી કે મારા ઓછામાં ઓછા 50% હોવા જોઈએ. અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન બેંકોની એક્ઝામમાં હોય છે, પણ આમાં નથી હોતી. આની અંદર કોઈ પણ બીકોમ કરેલું હોય, સમજો, આમાં તમે બીએ કરેલું હોય, આમાં તમે બીબીએ કરેલું હોય, આમાં તમે બીસીએ કરેલું હોય, આમાં તમે બીએસસી કરેલું હોય, તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હોવ, તમે આમાં આ ફોર્મ ભરી શકો છો, આમાં એપ્લાય કરી શકો છો. ઉંમર 20 થી 33 વર્ષ જેવી તમને કીધી એ પ્રમાણે જ છે. આગળ વધીએ. હા, સૌથી સારામાં સારું છે આનું મેડિકલ સ્ટાન્ડર્ડ. મેડિકલ સ્ટાન્ડર્ડ રેલવેમાં ખાસ મહત્વનો રોલ પ્લે કરે. A2 મેડિકલ સ્ટાન્ડર્ડ છે. A2 મેડિકલ સ્ટાન્ડર્ડનો મતલબ એમ થાય કે તમારે પ્રોપર આંખે દેખાતું હોવું જોઈએ. ચશ્માવાળા વિદ્યાર્થી આમાં એપ્લાય નહીં કરી શકે. એકદમ સીધી વસ્તુ છે. બરાબર? હું તમને એમ નહીં કહીશ કે આમાં બધા જ એપ્લાય કરી શકશે. પછી મેડિકલી તમે ફિટ ન હોવ તો તમે બહાર થાવ, પછી તમને એમ થાય સરે પહેલા તો ચોખવટ કરી ન હતી, એટલે હું તમને પહેલેથી જ કહી દઉં છું, A2 મેડિકલ સ્ટાન્ડર્ડ જેનું હશે, જેને ચશ્મા વગર પ્રોપર દેખાતું હશે, એ વિદ્યાર્થી એમાં એપ્લાય કરી શકશે. વિધાઉટ ગ્લાસ જો લખેલું છે, વિથ ગ્લાસ નહીં, વિધાઉટ ગ્લાસ. મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રોપર હોવું જોઈએ. હા, 0.5 0.25 માઇનોર તમને નંબર હોય તો થોડું એને ડાયટ ફોલો કરો તો એ ઇમ્પ્રૂવ થઈ શકે છે. પણ સાવ 3 નંબર 4 નંબર 5 નંબર હોય તો એ થશે નહીં. એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર છે? બાકી બીજા જે છે એ ટેસ્ટ પણ પાસ કરવા પડશે. કલર વિઝનનો ટેસ્ટ હોય, તમને કલર પ્રોપર ઓળખાવો જોઈએ કે આ જ કલર છે, તો એ ત્યાં મેડિકલી તમને એ લોકો ચેક કરશે. રેડી છે? ચાલો આગળ વધીએ છીએ. રિક્રુટમેન્ટ પ્રોસેસ શું છે? તો એક જ એક્ઝામ છે, MCQ બેઝ એક્ઝામ છે. CBT 1 કહેવાય. MCQ બેઝ એક્ઝામ આવશે. બીજી વસ્તુ, એક્ઝામ તમે અલગ અલગ 13 ભાષાઓમાં આપી શકો છો. તમે ગુજરાતી ભાષામાં પણ આ પરીક્ષા આપી શકો છો. ગુજરાતી ભાષામાં પણ તમે આ પરીક્ષા આપી શકો છો. ત્યાર પછી CBAT હશે, મતલબ આ એક પ્રકારની સાયકો ટેસ્ટ છે. બરાબર છે? CBAT એક પ્રકારની સાયકો ટેસ્ટ છે. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તમે ફોર્મ ભરતી વખતે ST SC
ઓબીસી જે પણ કેટેગરીમાં તમે ફોર્મ ભર્યું હોય એનું જે તે કાસ્ટ સર્ટિફિકેટ હોય, ઓબીસીનું એનસીએલ હોય એ ત્યાં તમારે પ્રેઝન્ટ કરવું પડશે. અને 10th માર્કશીટ તમે ફોર્મ ભરતી વખતે 10th માર્કશીટ પણ તમને ત્યાં રોલ નંબર આ તે બધી વસ્તુ તમે લખશો એટલે એ પણ તમારે ત્યાં પ્રેઝન્ટ કરવું પડશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે. અને જે તે ગ્રેજ્યુએશનનું જે સર્ટિફિકેટ હોય એ રેડી. ત્યાર પછી વાત કરીએ મેડિકલ એક્ઝામિનેશન, જે મેં હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણે A2 મેડિકલ તમારું ચેક થશે. આ પ્રોસેસમાંથી પાસ થશો એટલે તમને જોબ મળે. રેડી. એટલે ખાલી તમે એમ કહેશો કે હું સાહેબ ચલો આ એક્ઝામ ક્લિયર કરી દઉં, પછી આ 3 સ્ટેપમાં પણ તમારે આગળ વધવાનું રહેશે. એટલે આમ જોવા જાય તો કોમ્પિટિશન છે, બરાબર છે, પરંતુ ફિલ્ટર ઘણા બધા થઈ જશે. જે પ્રોપર વેમાં દરેકે દરેક ક્રાઇટેરિયામાં ફૂલફિલ થતું હશે એ આગળ વધશે, હે ને. તો આ વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે. ચલો, આ છે એની એક્ઝામની પેટર્ન, બરાબર છે. તો હું તમને સમજાવું. ટોટલ 120 મિનિટનો સમય આપશે, એટલે કે પ્રોપર 2 કલાક હશે. 2 કલાકનું પેપર હશે. પ્રોપર તમને 2 કલાકનો સમય મળશે પેપરમાં. રેલવેની કોઈ પરીક્ષામાં 2 કલાકનો સમય નથી, સિવાય સેક્શન કંટ્રોલર. કારણ કે એની અંદર 2 સબ્જેક્ટ છે, ગણિત અને રિઝનિંગ ગણવાના, એટલે એને સમજીને 2 કલાક આપી દીધા. બાકી નોર્મલી બધી એક્ઝામોમાં 90 મિનિટનો સમય હોય છે, બરાબર છે, પણ આમાં 2 કલાકનો, એટલે કે પ્રોપર 2 છે. ચાલો, હવે જો આમાં મેથ્સ પૂછાશે, આ કમ્પ્લીટ મેથ્સ છે. આ શું છે? કમ્પ્લીટ ગણિત છે. આખું ગણિત જ છે. હવે આની અંદર છે ને ગણિતમાં એક નવો ટોપિક પૂછાય ડીઆઈ, અને બીજું એક પૂછાય છે ડીએસ, એટલે કે ડાટા સફિશિયન્સી, માહિતીની પર્યાપ્તતા અને માહિતીનું અર્થઘટન. માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા. જો કે આ ટોપિકો એવા ટોપિકો છે જે તમે ગુજરાત સરકારમાં સીસીની એક્ઝામ આપતા હોવ, ત્યાર પછી પીએસઆઈની એક્ઝામ આપતા હોવ, ત્યાર પછી ક્લાસ 1-2 ની આપતા હોવ તમે, બરાબર છે, ત્યાર પછી કોઈ બેંકની તૈયારી કરતું હોય તો એને ખબર હશે કે ડીઆઈ શું છે અને ડીએસ શું છે. કંઈ નથી, એકદમ મસ્ત ચાર્ટ આવશે ને બધું આવશે, હું સમજાવીશ અત્યારે સિલેબસમાં. બાકી આ ડીઆઈ છે. બીજી વસ્તુ લોજિકલ કેપેબિલિટી અને મેન્ટલ રિઝનિંગ, આ બંને સબ્જેક્ટો રિઝનિંગ જ છે. એટલે આમ જોઈએ તો 60 માર્ક્સનું ગણિત છે, 40 માર્ક્સનું રિઝનિંગ છે. હા, લોજિકલ કેપેબિલિટીની અંદર થોડું રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછશે, આરસી, એટલે કે આ ઇંગ્લિશમાં આવશે, બરાબર છે. કેટલા માર્ક્સનું? ફક્ત 12 થી લઈને 15 માર્ક્સનું, અને એ પણ બહુ સરળ, તમે આરામથી વાંચીને સોલ્વ કરી શકો એવું. રેડી. એમ કરીને તમને 100 પ્રશ્નો પૂછશે, 120 મિનિટનો સમય આપવામાં આવશે. ક્લિયર છે? ચલો, આનું કટ ઓફ કેટલું રહેશે? કટ ઓફ આનું ખબર છે કેટલું રહેશે? બોલો, મારા કેવું તમને? કેવું તો તમે ભાગી જશો પાછા. આનું કટ ઓફ છે ને, સમજી લેજો, 85+ રહેશે. લ્યો, કરો તૈયારી. 85+ કટ ઓફ. દબાઈને તૈયારી કરવી પડશે. બિલકુલ એક પ્રશ્ન ખોટો ના પડે. એટલે એવા વિદ્યાર્થી મિત્રો આની અંદર એપ્લાય કરે જે વિદ્યાર્થી મિત્રોનું ગણિત અને રિઝનિંગ ખરેખર બહુ સારું છે. એવા વિદ્યાર્થીઓ જો એપ્લાય કરશે તો લાગી શકે છે. રેડી? ચાલો આગળ. અને આ વેકેન્સી છે ને, સમજો દર વર્ષે આવે છે. જો કે ગયા વર્ષથી જ ચાલુ થયેલી છે, એટલે રેલવે કીધું છે દર વર્ષે આવશે, મતલબ રેલવે જ કીધું છે કે આ જે પણ પોસ્ટ હવે નક્કી થઈ છે એની વેકેન્સી રેગ્યુલર આવશે. તો ગયા વર્ષથી જ આ પોસ્ટ નવી આવી, એટલે તમે 2024-23 કે 2020-21 ના પેપર તમને જોવા નહીં મળે. 2025-25માં જે વેકેન્સી બહાર પડી, પર 26માં જે એક્ઝામ લેવાય એનું જ તમારે પેપર મળશે. એટલે લાસ્ટ 1 યરનું તમને પીવાયક્યુ મળશે, અને રેલવે પીવાયક્યુ જનરલી પૂછતી હોય છે. તો તમે આરામથી પીવાયક્યુને પ્રિફર કરી શકો છો કે કયા ટાઈપના પ્રશ્નોનું લેવલ છે, અને એકચ્યુઅલી મેં એક પેપર સોલ્વ પણ કરાયું છે યુટ્યુબ પર. ચાલો આગળ. તો જોઈ લે, આ સિલેબસ છે ગણિતનો. સિલેબસમાં એ ચેપ્ટરો છે બધા, તમે જોઈ શકો છો. ગુણોત્તર અને પ્રમાણ છે, સંખ્યા પદ્ધતિ છે, ટકાવારી છે, ત્યાર પછી પ્રોફિટ એન્ડ લોસ છે, ત્યાર પછી સમય અંતર ઝડપ છે, લસા ગુસા છે, બીજ ગણિત છે, લિનિયર ઇક્વેશન છે, બરાબર, ટાઈમ એન્ડ વર્ક છે, સ્ટેટિસ્ટિક છે, પ્રોબેબિલિટી એટલે સંભાવના છે, એરિયા છે, ક્ષેત્રફળ ઘનફળ છે, આ બધી વસ્તુ. ત્યાર પછી તમે જોશો ડેટા એનાલિસિસ. આ મેં બીજો ભાગ પાડી દીધો છે, આખું મેથ્સ જ. બસ આની અંદર તમને ડેટા અરેન્જમેન્ટ પૂછશે, ડેટા સફિશિયન્સી પૂછશે, ત્યાર પછી સ્કેટર પ્લોટ, પાઈ ચાર્ટ, ગ્રાફ, આ બધી વસ્તુ પૂછે. બરાબર, આવી રીતે જો, આવી રીતે ગ્રાફ આવે, અને બાર ચાર્ટ કહેવાય, બરાબર છે. પછી આવો પાઈ ચાર્ટ આવે, બરાબર, ત્યાર પછી આવો લાઈન ચાર્ટ આવે, હા ને. તો આવું ચાર્ટ પૂછશે. રેડી. આ ચાર્ટ પરમાં ટકાવારી પૂછે, ગુણોત્તર પૂછે, સરેરાશ પૂછે, આ ટાઈપનું પૂછે. રેડી. નેક્સ્ટ. હવે આગળ વધીએ જો લોજિકલ રિઝનિંગમાં. તો લોજિકલ રિઝનિંગમાં બાઇનરી લોજિક, સિલોક્સ, ક્લોક, કેલેન્ડર, ત્યાર પછી લોહીની સગાઈ, ફેમિલી ટ્રી, અઝમ્પશન, બરાબર છે, અને પઝલ, બરાબર છે, આ રિઝનિંગમાં. હવે એમાં બીજો પાર્ટ મેં તમને કીધું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન. આ તમને પૂછશે 12 થી 15 ગુણનું, બરાબર છે. આ તમને પૂછશે 12 થી 15 ગુણનું. અને આ જે તમને પૂછશે એ કમ્પ્લીટ ઇંગ્લિશમાં જ આવશે, અને ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં જ આવે ને, સમજો. આનો એક રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, એક પેસેજ છે, એ તો ઇંગ્લિશમાં જ આવશે. ક્લિયર છે?
આ તમે જોઈ શકો છો. અને ત્યાર પછી છે મેન્ટલ રીઝનિંગ, જેની અંદર રેન્કિંગ અરેન્જમેન્ટ તમે જોઈ શકો છો. ત્યાર પછી ડીકોડિંગ જોઈ શકો છો. બરાબર, જે નોર્મલી રીઝનિંગમાં ચેપ્ટરો આવે એ ચેપ્ટરો છે, નવા કોઈ ચેપ્ટરો નથી. આગળ વધીએ. હવે એક જ તૈયારી અંદર રેલવેની તમે આ બધી પરીક્ષાઓની તૈયારી કરી શકો છો. જો એક જ તૈયારીમાં રેલવેની ઘણી બધી એક્ઝામની તૈયારી થઈ શકે છે. મેથ્સ, રીઝનિંગ જેવા વિષયની તૈયારી મજબૂત થશે. તમે ગ્રુપ ડી પણ બહુ સારું કરી શકશો, તમે એએલપી પણ કરી શકશો, તમે સેક્શન કંટ્રોલ તો કરવાનો જ છો. ત્યાર પછી ટેકનિશિયન અને એનટીપીસી, આ પ્રમુખ વેકેન્સીઓ છે, આ પ્રમુખ બધી પોસ્ટો છે. એનો મતલબ કોઈ વિદ્યાર્થી એવું વિચારતો હોય કે સાહેબ હું તો આમાં ફોર્મ ભરી દઉં, ના ભરી શકું, ચલો બરાબર છે, પણ મારે ગણિત રીઝનિંગ તો પાકા કરવા છે, કારણ કે મને રેલવેમાં હું વિજ્ઞાન વાંચી લઈશ મારી રીતે, હું જીકે જીએસ કરી લઈશ મારી રીતે. તો એવા વિદ્યાર્થીઓ માટે આ બેચ સૌથી બેસ્ટ સાબિત થશે, કારણ કે આ સૌથી હાઈ લેવલની પોસ્ટ છે. આ બધાની પછી આવશે એએલપી, ગ્રુપ ડી. ટૂંકમાં કે હાઈ લેવલની મતલબ તમને સમજાય છે, પગાર તો સારો છે જ, સાથે સાથે ગણિત રીઝનિંગનું મજબૂત લેવલ આવશે આની અંદર. ગણિત રીઝનિંગનું મજબૂત તૈયારી થઈ જશે આની અંદર. એટલે પછી એએલપી, ગ્રુપ ડી, ટેકનિશિયન અને એનટીપીસી, આ બધી એક્ઝામની તમારે ના કરવી હોય ને તૈયારી તોય ચાલે, કારણ કે આની અંદર તમારું મેઇન સબ્જેક્ટ રેલવેમાં કયા છે? મેથ્સ, રીઝનિંગ અને સાયન્સ. હવે જેનું સાયન્સ સારું છે, જે સાયન્સ ખુદથી તૈયાર કરી શકે છે, ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન પૂછાય છે, 11-12 તો વિજ્ઞાન પૂછાતું છે નહીં, બરાબર છે. તો ધોરણ 10 સુધીનું તમે ગણિત વિજ્ઞાન તમે કરી લો છો, વિજ્ઞાન કરી લો છો, તો ગણિત રીઝનિંગ આમાં થઈ જશે. તો આ બેચ તમારા માટે ઓલ ઓવર બધી જ એક્ઝામની તૈયારી માટે બહુ જ અનુકૂળ છે. રેડી? અને બાકી તમે જો સેક્શન કંટ્રોલની પ્રોપર તૈયારી કરવા માંગશો એ તો કરશું જ, અને બાકીની અલગ અલગ બેચમાં તમે એડમિશન લેવું હોય તો એ પણ તમે લઈ શકો છો. તો એવી જ રીતે તમે જોઈ શકો છો, જે વિદ્યાર્થી મિત્રો ખાલી રેલવે ટેકનિશિયનની તૈયારી કરે છે, જેને ટેકનિશિયનમાં જ ધ્યાન રહેવું છે, બરાબર છે, એના માટેની પણ બેચ છે આપણી પાસે, ટેકનિશિયન ગ્રેડ 3 ની લાઈવ બેચ, એ પણ તમે જોઈ શકો છો. એમાં 10 પાસ પ્લસ આઈટીઆઈ વાળા વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે, બરાબર છે. ફ્રી ડેમો લેક્ચરો પતી ગયા છે. જોકે 23 તારીખે મેથ્સનો રીઝનિંગનો હતો, અહીંયા મેથ્સનો હતો, અહીંયા જનરલ અવેરનેસનો હતો, 27 તારીખે સાયન્સનો લેક્ચર હતો. તો મેથ્સ, રીઝનિંગ, સાયન્સ અને વિજ્ઞાન બધા ડેમો લેક્ચર આ એપ્લિકેશનમાં તમને જોવા મળશે, વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનની અંદર. આ બધા ડેમો લેક્ચર અહીંયા મૂકેલા છે, બરાબર છે. આની ફીસ છે 1999, જેમાં ટેકનિશિયનને પ્રોપર ટાર્ગેટ કરવામાં આવશે. અને આ છે રેલવે સેક્શન કંટ્રોલ, જેની અંદર ફક્ત આ જ વેકેન્સીમાં ગણિત અને રીઝનિંગ પર કામ કરવામાં આવશે પ્રોપર. આ થોડું અલગ લેવલનું હશે, આ અલગ છે. આ ઇઝી લેવલ છે, આ થોડું લેવલ છે. તમે જો 10 પાસ પર છે, ગ્રેજ્યુએશન પર છે, હા ને, ગ્રેજ્યુએશન પર છે. જો કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. તો આના માટે પણ તમે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને આના ક્લાસીસ 3 તારીખથી સ્ટાર્ટ થશે. 3 ઓગસ્ટ 2024 ત્યાંના ડેમો લેક્ચર સ્ટાર્ટ થશે. તો આની અંદર તમે આવી શકો છો. રેડી? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. અને ખાસ કરીને એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ, આ તમે આ યુટ્યુબ પર આ ચેનલ પર આ વિડીયો તમે જોઈ રહ્યા છો, એને સબસ્ક્રાઇબ કરી લેજો, એને જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલ પર એ જ છે, બરાબર છે, જે નામ છે યુટ્યુબ ચેનલનું. તો આવા અલગ અલગ વિડીયો તમને જરૂર મળશે. કોઈ પણ નોટિફિકેશન આવે છે એની અપડેટ પર તમને એમાં મળતી રહેશે. મળીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.